હવે આપણે વધુ ચર્ચા કરીશું, આવતા સપ્તાહની રણનીતિ બનાવીશું અને આ માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે આ સપ્તાહ જોયું છે કે એક વીકલી ધોરણે એક મજબૂતીનું સપ્તાહ રહ્યું છે, પણ સપ્તાહનો આખરી દિવસ શુક્રવારના દિવસે માર્કેટમાં થોડા દબાણ સાથેનું ક્લોઝિંગ થતું દેખાયું છે અને નિફ્ટીનું ક્લોઝિંગ લગભગ 24,000 પર આપણે જોઈ રહ્યા છે. તો કઈ રીતે તમે આવનારા સપ્તાહ માટે નિફ્ટીને માટે સલાહ આપશો? સૌથી પહેલા નિફ્ટીની અંદર અગર આપણે લાસ્ટ જે કરંટ વીક છે અત્યારમાં એ જોઈએ તો મંડે અને આજનો દિવસ ફ્રાઈડે, એ બે દિવસ છોડે તો 3 દિવસ સારી એવી રેલી જોવા મળી છે. બોટમ અરાઉન્ડ આપણે ટેસ્ટ કર્યા હતા 23,450 થી લઈને 500 સુધીની રેન્જમાં, અને ઓવરઓલ એક ગઈકાલે બહુ એક સારું એવું મૂવ પણ જોયું આપણે 0.5% એક્સપાયરીના દિવસે, અને જે મેજર રેઝિસ્ટન્સ હતો 24,000 નો, એના ઉપર જઈને આપણે 24,200 ત્યાં ક્લોઝિંગ પણ આપી અને આજે એક કરેક્શન જોવા મળ્યું. બીકોઝ એક્સપેક્ટેડ હતું કે લાસ્ટ જે 3-4 દિવસથી અપમૂવ હતું એનું એક પુલબેક જરૂર આવશે, અને એ જ આપણે આજે જોયું. ઓવરઓલ ડેટાની વાત કરીએ તો ડેટામાં જે FIs નો લોંગ શોર્ટ રેશિયો છે એ 14 લોએસ્ટ પોઈન્ટ હતો, 13.67 અપ્રોક્સિમેટલી, અને ગઈકાલ સુધી એ 20 સુધી આવ્યો છે. તો એક્સપેક્ટેશન એ છે કે હજી એ 20 થી 40, 50 સુધી જઈ શકે છે, અને આપણાની નિફ્ટીમાં નેક્સ્ટ વીક મે બી 8-10 દિવસની અંદર એક 800 થી 900 પોઈન્ટનું હાયર સાઇડ જોવા મળી શકે છે. એટલે નિફ્ટીની અંદર બાઇંગની સલાહ રહેશે. નેક્સ્ટ વીક માટે આપણે બાઇંગની રેન્જ રાખશું 24,000 સુધી મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ 23,750 ની નીચે અને ટાર્ગેટ 24,500 નો લઈને ચાલશું નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીમાં પણ કમ્પેર ટુ નિફ્ટી એટલી સારી મુવમેન્ટ નથી, સાઇડવેઝ જેવી જ હતી. મંડે અને ફ્રાઈડે નું સેશન છોડીએ તો એક 3 દિવસ મૂવ આવ્યો, પણ ઓવરઓલ વીકલી બેસિસ ઉપર જોઈએ તો જ્યાં હતા આપણે ત્યાં જ ક્લોઝ આવી છે ઓલમોસ્ટ. તો અગેન જે મલ્ટિપલ સપોર્ટ જે છે બેંક નિફ્ટીની અંદર 50,000, 450, 500 સુધી, એ એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યા છે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સાથે. અને જે ટ્રેન્ડ લાઇન જે છે અરાઉન્ડ 6 થી 7 મહિના પહેલાની એક ટ્રેન્ડ લાઇન છે જેનો સપોર્ટ આપણે 3 થી 4 વખત લીધો છે છેલ્લા 3-4 મહિનાની અંદર. તો નેક્સ્ટ વીકમાં અગેન બેંક નિફ્ટીમાં સાઇડવેઝ મૂવ રહેશે, પણ એક આપણને રિકવરી પણ જોવા મળશે બેંક નિફ્ટીની અંદર. તો બાઇંગ રેન્જ આપણે રાખશું 51,200 સુધી મળે તો બાય કરવાની છે બેંક નિફ્ટી. સ્ટોપ લોસ 50,800 ની નીચે અને ટાર્ગેટ 52,000. ઓકે, તો આવનારા સપ્તાહ માટે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ જે છે જીગરજી તરફથી મળતી દેખાઈ રહી છે. તો નિફ્ટીની વાત કરી લે, 24,000 પર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 23,750 નીચેના સ્ટોપ લોસ રાખવાના છે. 24,500ના ટાર્ગેટ આપણને બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની પણ જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 51,200ની આસપાસથી ખરીદી કરવાની સલાહ છે. 50,800નો સ્ટોપ લોસ અને 52,000 સુધીના ટાર્ગેટ જે છે બેંક નિફ્ટીની અંદર બનતા દેખાઈ શકે છે. તો આપણે જીગરજીની નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી છે, અને હવે અન્ય નિષ્ણાતો આવનારા સપ્તાહ માટે નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈશું. યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ જોઈ લઈએ, જેમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. 24,050ની આસપાસ ટાર્ગેટ 24,250નો બનતો દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 23,950નો રાખવાનો રહેશે. અને હવે આપણે નજર કરીએ www.yakneshpatel.in યજ્ઞેશ પટેલની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,220 સુધીનો. સ્ટોપ લોસ 23,850નો રાખવાની સલાહ યજ્ઞેશ પટેલ તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ જોઈ છે. તમામ નિષ્ણાતો ખરીદી તરફની એક સલાહ અહીંયા આગળથી આપી રહ્યા છે.